હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઢેબરા, પરોઠા કે શાક રોટલી જોડે ખાઈ શકાય તેવી ટેસ્ટી લસણની ચટણી બનાવીશું. આ ચટણી તમારા જમવામાં 4 ચાંદ લગાવી દેશે. એના માટે આપણે સૌથી પહેલાં 2 ગાંઠિયા લસણને ફોલી લઈશું. તમારે જેટલી ચટણી કરવી હોય એટલું તમારે લસણ લેવું. હવે આપણે આ લસણને એક ખલમાં લઈ લઈશું અને લસણને આપણે સારી રીતે ખાંડી લઈશું. લસણને આપણે સરસ રીતે ખાંડી લેવાનું છે. લસણનો પીસ ના રહે એ રીતે એકદમ ઝીણું આપણે વાટી લઈશું. ત્યાર પછી અંદર આપણે ધોઈને સાફ કરેલી કોથમીર ઉમેરીશું અને કોથમીરને પણ આપણે સરસ અંદર ખાંડી લેવાની છે. કોથમીર સરસ આપણી ખંડાઈ ગઈ છે. હવે આપણે એની અંદર 2.5 ચમચી લાલ મરચું ઉમેરીશું. મેં 1 ચમચી રેગ્યુલર અને 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેર્યું છે. ત્યાર પછી અંદર આપણે 2.5 થી 3 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. ફરીથી આ બધા મસાલાને આપણે લસણની અંદર સારી રીતે વાટી લેવાનું છે. આ રીતે ખલને તમારે ગોળ ગોળ ફેરવતું જવાનું અને ખાંડતા રહેવાનું, એટલે આપણે લસણ જોડે મસાલો સરસ રીતે મિક્સ થઈ જશે. હવે આપણો મસાલો સરસ રીતે લસણમાં ભળી ગયો છે. હવે આપણે એની અંદર 1 નાનો ગાંગડો ગોળ અને 1 ચમચી જેટલું લીંબુ ઉમેરીશું. આ ચટણી ખટાશ અને ગળપણ સાથે ખૂબ જ સરસ લાગે છે. ફરીથી આપણે ગોળને ખાંડી લઈશું અને બધા મસાલા સાથે લીંબુ અને ગોળને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બધો મસાલો સરસ રીતે આપણે વટાઈ જાય ત્યાર પછી અંદર આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. પાણી તમે વધારે પણ ઉમેરી શકો છો. જો તમારી ચટણી થોડી ઢીલી જોઈતી હોય તો પાણી વધારે ઉમેરવું. મેં અત્યારે 2 ચમચી જેટલું જ પાણી ઉમેર્યું છે અને ફરીથી આપણે મસાલાને સારી રીતે વાટી લઈશું. હવે આપણે આ ચટણીનો વઘાર કરવાનો છે. એના માટે આપણે એક વઘારિયામાં 1 થી 2 ચમચી જેટલું ઘી લઈશું અને ત્યાર પછી અંદર ઘી ગરમ થઈ જાય એટલે રાઈ અને તલ ઉમેરીશું. તલ સારી રીતે કકડી જાય પછી આપણે ચટણીની અંદર ઉમેરી દઈશું અને આ વઘારની અંદર ચટણીની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું. આ ચટણીને આપણે ઘીથી વઘાર કર્યો છે, એના કારણે આ ચટણી તમને નડશે પણ નહીં અને ગરમ નહીં પડે કે એસિડિટી પણ નહીં થાય. તો તમે પણ એકવાર આ ચટણી ચોક્કસથી બનાવજો. તો મળીએ હવે બીજી રેસીપી સાથે. થેન્ક યુ.